સાથે હવે ચર્ચામાં દર્શલ પણ જોડાયા છે। સ્વાગત છે આપનું હર્ષલ। અને જે રીતનું આપણે માર્કેટમાં કામકાજ જોઈ રહ્યા છે, અહીંયા જે રીતનું આપણને ઇન્ડિયા યુએસ તો ઠીક છે, ડીલ નથી થઈ, પણ યુએસ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, ડેવલપમેન્ટ આપણને સતત જે દિવસ રોજના રોજ મળતા દેખાઈ રહ્યા છે। એફઆઈએસ તરફથી જુઓ સેલિંગ વધી રહ્યું છે, પણ કેશમાં તેઓ સેલિંગ અહીંયાથી કરી રહ્યા છે। પણ કઈ રીતે જોઈ રહ્યા છો આજની જો વાત કરી રહીએ તો સતત ત્રીજો દિવસ એક સારી ખરીદારી માર્કેટમાં બનતી દેખાઈ રહી છે। ઇન્ડિયા વિક્સની જો આપણે વાત કરી લઈએ તો એનું જે હાઈ હતું, જે લેવલ હતા ઉપલા, ત્યાંથી ઓલમોસ્ટ 22% હવે નીચે ઇન્ડિયા વિક્સમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે। હવે બજારની નજર જે છે તે અહીંયાથી ફેડ પર બનતી દેખાઈ રહી છે કે વ્યાજદર ત્યાંથી સ્થિર રહે છે કે વધારો કરવામાં આવે છે, કારણ કે ત્યાં પણ ક્રૂડનો વધારો એક પડકાર છે ફેડ સામે। કઈ રીતે આ બધાને જોઈ રહ્યા છો? માર્કેટમાં જે રીતનું આપણને કામકાજ અત્યારે વોલેટિલિટી બનતી દેખાઈ રહી છે, શું ધ્યાન રાખવું આવામાં? પહેલા તો તમને ગુડ આફ્ટરનૂન અને સીએનબીસી બજારના બધા વ્યુઅર્સને ગુડ આફ્ટરનૂન। તમારો પોઈન્ટ રાઈટ છે। અત્યારે જે તમને માર્કેટના અંદર બાઇંગ દેખાઈ રહી છે, મારા હિસાબથી એ જે બાઇંગ આવી રહી છે એક શોર્ટ ટર્મ બાઇંગ છે। તમે કહી શકો છો એક નોન સ્ટોપ સેલિંગ પછી એક જે બાઉન્સ આવે, પણ જે પોઝિટિવ સાઇડ છે કે જે તમે કહી રહ્યા છો ત્રીજા દિવસ સુધી નોન સ્ટોપ બાઇંગ સસ્ટેન કરી રહી છે, વિચ ઇઝ વેરી ગુડ। પણ તમે અગર અત્યારે ક્રૂડ ઓઇલને જોશો તો ક્રૂડ ઓઇલ $95 થી $100 વચ્ચે ફરી રહ્યું છે। એ એક સ્પેસિફિક રેન્જના અંદર જ ફરી રહ્યું છે। અને આજે તમે જોયું હશે તો આપણું ઇન્ડિયાનું જે ક્રૂડ ઓઇલનું બાસ્કેટ છે સ્પેસિફિકલી એ $140 આસપાસ ચાલી રહ્યું છે। એટલે ભલે ફ્યુચર્સ $100 આસપાસ ચાલે છે, પણ એઝ ઇન્ડિયા વી હેવ બોટ ક્રૂડ ઓઇલ એટ $140। અને આપણું સૌથી મોટું ઇમ્પોર્ટ અગર તમે જોવા જશો તો ક્રૂડ ઓઇલ છે। અને આપણે ઘણું ડિપેન્ડન્ટ હતા, જબકે આપણે રશિયાથી નોનસ્ટોપ તેલ લઈ રહ્યા હતા, પણ હમણાં આપણે થોડું ઘણું પાછું મિડલ ઈસ્ટ પર આપણું ઘણું ડિપેન્ડન્સ હતું। અને અત્યારે જ્યારે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ચોક થઈ ગયું છે, એના કારણે ક્રૂડ ઓઇલના અંદર સ્પાઇક થઈ રહ્યું છે। હવે જ્યારે ક્રૂડ ઓઇલના અંદર સ્પાઇક થાય ને, તો ખાલી ક્રૂડ ઓઇલના અંદર સ્પાઇક નથી થયું, જે તમારું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે, કેમ કે કોઈ બી તમારી શિપ્સને ઇન્શ્યોર કરવા રેડી નથી, બીકોઝ ઇટ ઇઝ અ વેરી જીઓપોલિટિકલી ટેન્સ્ડ એરિયા। તો ત્યાંથી કોઈ શિપ પાસ નથી થઈ રહી, જેના કારણે ઘણું ટ્રેડ બી અટકાયેલું છે। પણ ઓવરઓલ તમે અગર જોવા જશો તો ઘણું એક સેલિંગ થઈ ગયું। તો માર્કેટ્સને છે ને બેડ ન્યૂઝથી પ્રોબ્લેમ નથી હોતી, માર્કેટ્સને અનસર્ટેનિટીથી પ્રોબ્લેમ હોય છે। અને ઓવરઓલ બેડ ન્યૂઝ આવી, માર્કેટ્સ હેવ ફાઇનલી સ્ટાર્ટેડ ડાઇજેસ્ટિંગ ઇટ, અને આપણે સ્લોલી અને સ્ટડીલી એક બેઝ બનાવવાનું ચાલુ કર્યું છે। વેલ, મારું ઓપિનિયન છે કે ઇન્ડિયા વિક્સ કુલ થયું છે, માર્કેટના અંદર એક તમને સોલિડ બાઇંગ આવી છે, પણ આ વોર બેઝ સિચ્યુએશન છે। આના અંદર કાલે 2 નવી મિસાઇલ મારી દીધી તો પાછું કાલે માર્કેટના અંદર સેલિંગ આવી જશે। તો ઓવરઓલ અત્યારે માર્કેટને એકદમ રશ કરીને બાય કરવા જેવો શોધ નથી, શાંતિથી બેસીને ઓબ્ઝર્વ કરવું જોઈએ। અને ઓવરઓલ અગર તમને લાગે કે એક સસ્ટેન્ડ બાઇંગ અને ઓવરઓલ જીઓપોલિટિકલી ચીજો શાંત થતી જઈ રહી છે, ત્યારે જઈને એક સ્ટ્રોંગ બાઇંગ કરવી જોઈએ। બટ યસ, અત્યારે જે લાસ્ટ 2-3 દિવસની બાઇંગ આવી છે એમાં ઘણી સ્ટ્રેન્થ છે, અને ઓવરઓલ માર્કેટ હવે એકદમ ઓવરલી બેરિશથી થોડું કોશિયસલી બેરિશ અને ન્યુટ્રલના તરફ આવી ગયું છે। અહીંયા થોડું કન્સોલિડેટ કરી શકે છે અને એક સારું મૂવ અહીંયાથી આગળ આવી શકે છે। હર્ષલજી, તમારી પાસે સૌથી પહેલાં આવીશ। આઈટી કંપનીઓ પર આપણે છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છીએ, જ્યારથી એઆઈને લઈને ટ્રબલ ચાલુ થઈ છે કે એઆઈને બબલ આપણે કહીએ ચાલુ થયું છે, ત્યારથી આ બધી કંપનીઓમાં એક મોટો ઘટાડો છે। હવે આપણે જો પરફોર્મન્સની વાત કરી લઈએ તો Q3ની અંદર જે પરફોર્મન્સ આપણે જોયું હતું એવું કોઈ બહુ નિરાશાજનક પરફોર્મન્સ નહોતું। ત્યારબાદ પણ ટીસીએસ જેવી કંપનીએ કે ઇન્ફોસિસ જેવી કંપનીએ કઈ રીતે તેઓ એઆઈ ઇન્ટિગ્રેટ પોતાના કામમાં કરી રહ્યા છે, કેટલી વિઝિબિલિટી છે, એની પણ વાત અત્યારે કરી લીધી છે। તે છતાં પણ જ્યારે થોડીક રિકવરી આવવાનો પ્રયાસ થયો ત્યારે આ યુદ્ધ શરૂ થયું અને ફરી પાછો અહીંયાથી ફર્ધર આપણે ઘટાડો જોવા મળ્યો આખા સેક્ટરની અંદર। તમને લાગે છે કે અત્યારે આ જે સેક્ટર આખું જે ઘટ્યું છે, અહીંયા સ્ટોક સ્પેસિફિક કે થોડીક વેલ્યુ બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી આ સ્તરે બની રહી છે? જો તમે થોડુંક અહીંયાથી લાંબા ગાળાનું કે એવી રીતે વિચારો તો? તો તમે અગર જોવા જશો તો આઈટી ઇન્ડેક્સ આજનો સૌથી ટોપ વિનર છે। અગર તમે ઇન્ડિવિજ્યુઅલી જોવા જશો તો 3.5% આઈટી ઇન્ડેક્સ ઉપર છે। પણ અગર તમે અત્યારે આઈટી ઇન્ડેક્સને ઓવરઓલ જોશો તો 2 દિવસ પહેલા જ્યારે માર્કેટનું લો લાગ્યું હતું, ત્યારે આઈટી ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈથી 38% ડાઉન છે। અને એઝ વી સ્પીક અત્યારે આઈટી ઇન્ડેક્સ પોતાના ઓલ ટાઈમ હાઈથી 35% ડાઉન છે। તમે જોઈ રહ્યા છો કે આ લેવલ પર અત્યારે બ્રોકરેજ રિપોર્ટ્સ આવી રહી છે કે આઈટીના અંદર વેલ્યુ છે ને એઆઈ નો કોઈ દબાવ નથી, તો એફઆઈઆઈ બાય કેમ નથી કરી રહ્યા આઈટી? બધા અત્યારે તમને આઈટી બાય કરવા માટે કહેશે, પણ પોતે કોઈ આઈટી લેવા માટે રેડી નથી। તમને એનું એકદમ સિમ્પલ કારણ કહીશ ને તો એનું એક જ કારણ છે એઆઈ।
આખી દુનિયા એઆઈ ના તરફ મૂવ કરી રહી છે. નીરજભાઈ, આપણે આના પહેલા જેટલી બી વાર વાત કરીશ, મેં તમને હંમેશા આઈટી પર એક જ વ્યૂ આપ્યો છે કે મારો વ્યૂ આઈટી પર ઘણો બેરિશ છે. તમને અત્યારે બી અત્યારે આઈટી આજનો હાઈએસ્ટ વિનર છે. એનું કારણ છે કેમ કે પહેલા તો આઈટી 2025માં જ, અગર 2026માં જોશો તો સૌથી મોટું અગર કોઈ ઇન્ડેક્સમાં સેલ ઓફ આવ્યું તો એ આઈટી માં. એના પછી વોર આવી, જેના કારણે એને ઓર વેચાઈ ગયું. એટલે આઈટીમાં ડબલ સેલિંગ આવી. એક તો એની પ્રોબ્લેમ હતી પ્લસ વોર. એના હા, એકવાર માટે તમે કહી શકો કે સ્ટોકના અંદર એકદમ વેલ્યુએશન ડ્રોપ આવી ગયું છે, મતલબ વેલ્યુ બાય આવી ગઈ છે. પણ હું તમને એક વાત કહું છું, આજની માર્કેટમાં અગર નિફ્ટી 15% ડાઉન છે અને અગર કોઈ ઇન્ડેક્સ 40% ડાઉન છે તો એ વેલ્યુ બાઇંગ નહીં થઈ ગઈ. એના અંદર વેલ્યુ જબરદસ્તી આવી રહી છે. એવું નથી કે ઇન્ડેક્સ વેલ્યુ છે. યુ ડોન્ટ લુક ફોર વેલ્યુ ઇન અ અપગોઈંગ માર્કેટ. તો ઓવરઓલ મને જોવા જશે તો આઈટી ઇન્ડેક્સના અંદર તમને આવા નાના મોટા બાઉન્સીસ આવશે, અને આપણે ડેડ કેટ બાઉન્સ કહીએ કે એક નાનું બાઉન્સ આવ્યું બીકોઝ આફ્ટર અ લોંગ સેલિંગ. જે તમારા શોર્ટ્સ હોય એ લોકો બધા પોઝિશન્સ ક્લોઝ કરતા હોય. ઓવરઓલ અગર તમે જોવા જશો તો આ માર્કેટના અંદર જયારે બધા ઇન્ડેક્સ 10% ડાઉન છે અને કોઈ ઇન્ડેક્સ 40% ડાઉન છે, તો કોઈ રીઝન છે કે એ 40% ડાઉન છે. વેલ્યુ તમે ક્યારે જોવો જ્યારે ઓવરઓલ માર્કેટના અંદર સેલિંગ હોય કે ભાઈ ચલો કોઈ કોવિડ આવી ગયું કે કઈ વોર થઈ ગયું, બધી માર્કેટ પડી ગઈ છે, તો તમે એના અંદર વેલ્યુ ગોતો. પણ કોઈ ઇન્ડેક્સ 40% ડાઉન હોય, જ્યારે ઇન્ડેક્સ 10% ડાઉન છે, 15% ડાઉન છે, તો એ ટાઈમે તમે એના અંદર વેલ્યુ ના ગોતો. જ્યાં સુધી આ લોકો ઓન ગ્રાઉન્ડ પોતે પાઇવટ નહીં કરે. આટલી મોટી કંપની જ્યારે તમે ઇન્ફોસિસ ટીસીએસ ને પકડો, 5-5 લાખ કરોડના માર્કેટ કેપ લઈને બેઠા છે. અગર આ લોકો રેવન્યુ ગ્રોથ 2 કે 3% આપશે તો તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો કે આ તમને પ્રાઇસ ટર્મ્સમાં શું જ મૂવ આપી દેવાના છે? ને ઓલરેડી આ લોકો એકદમ એલિવેટેડ વેલ્યુએશન પર લઈને આવીને બેઠા છે. તમે અગર આ લોકોનું કોઈનું બી તમે આ લોકોનું શેર હોલ્ડિંગ સ્ટેટમેન્ટ ખોલીને જોઈ લો, ઇન્ફોસિસ, ટીસીએસ નોન સ્ટોપ એફઆઈઆઈ 1.5 વર્ષથી વેચી રહ્યા છે. નોન સ્ટોપ એફઆઈઆઈ, અને 1.5 વર્ષથી એને અબ્ઝોર્બ કોણ કરી રહ્યું છે? ડીઆઈએસ. હવે ટેકનિકલી કહેવા માટે તો ડીઆઈએસ મ્યુચ્યુઅલ ફંડ છે તમારા, છે એ બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે પૈસા તો રિટેલના નાખી રહ્યા છે. એટલે એફઆઈઆઈ નોન સ્ટોપ આઈટી ડમ્પ કરી રહ્યા છે અને આપણે નોન સ્ટોપ આઈટી બાય કરી રહ્યા, જેમાં 2 કે 3% ની ગ્રોથ છે. તો ઓવરઓલ તમે એક્સપેક્ટ કરો કે અહીંયાથી તમને એક બહુ મોટું ડીપ આવી ગયું ને અહીંયાથી તમને 100% નો મૂવ મળી જાય કે 50% નો મૂવ મળી જાય આઈટી ના અંદર, એ મને થોડુંક અહીંયાથી ડિફિકલ્ટ લાગે છે. એક વાર તમને પોઈન્ટ કહું છું, અગર તમે યુએસડી આઈએનઆર જોવા જશો અત્યારે, ઠીક છે, તો યુએસડી આઈએનઆર અત્યારે 92 પર ચાલી રહ્યા છે, જે આઈટી કંપનીઝ માટે બહુ બેનિફિશિયલ છે. કેમ કે એ લોકોનું જે ફોરેનનું કમાઈ આવે એ તમે જયારે રૂપિયામાં કન્વર્ટ કરો તો 92.5 નો ભાવ, એટલે એ લોકો માટે તો ગોલ્ડ માઇન છે. તો તમે વિચારો કે અત્યારે ડોલર ઇન્ડેક્સ આખી દુનિયાના સામે વીક છે અને યુએસડી આઈએનઆર આટલું એલિવેટેડ છે. કાલે જયારે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ અને આ ડોલર ઇન્ડેક્સ 7-8 પોઈન્ટ થી પડી ગઈ, સોરી યુએસડી આઈએનઆર 7-8 પોઈન્ટ થી પડી ગયું, એ ટાઈમે આઈટી ની શું હાલત થશે? તો ઓવરઓલ પર્સનલી સેલ ઓન રાઇઝ છે અત્યારે. હા, શોર્ટ ટર્મમાં એક કદાચ ડેડ કેટ બાઉન્સ બહુ સારો આવી શકે, પ્રોબેબલી 1-2 દિવસ તમને ઓર સારી બાઇંગ દેખાય. બટ તમે કહો કે અહીંયાથી લોંગ ટર્મ વ્યૂ, તો લોંગ ટર્મ વ્યૂ એ જ રહેવાનું છે, કાં તો બેરિશ વયું જશે, કાં તો થોડીક વાર સાઇડવેઝ વયું જશે, જ્યાં સુધી એના અંદર તમે એઆઈ ની ન્યૂઝ લઈ આવો. હર્ષલજી, તમારી પાસે આવીશું. ઓવરઓલ ઓટો સેક્ટરની અંદર પણ જુઓ આપણને અત્યારની પરિસ્થિતિ ખાસ કરીને જોવા જઈએ તો એક તરફ વેચાણ, જેમ આપણે જોયું રિટેલ સેલ્સ અહીંયાથી ખાસ કરીને વધી રહ્યું છે, સારી બાબત છે. બીજી તરફ અહીંયાથી અત્યારે આ બધી કંપનીઓ પણ થોડા ઘણા જે ડિસ્રપ્શન્સ છે પ્રોડક્શનને લઈને એ અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે, અને એમાં પણ એમએનએમ જેવા સ્ટોકમાં કે મારુતિ જેવા સ્ટોકમાં ખાસો એવો ઘટાડો આવી ગયો છે. પરંતુ જે પ્રકારના નંબર્સ અત્યારે જોઈ રહ્યા છે ને જે પ્રકારનું કંપની પણ આઉટલુક આપી રહી છે, ત્યારથી લગભગ આ જ અઠવાડિયે મારુતિએ કહ્યું હતું કે આવનારા 6-7 વર્ષની અંદર તેઓ અન્ય એસયુવી પોર્ટફોલિયોને ડબલ કરવા માટે જઈ રહી છે, 6 થી 7 જેટલા નવા લોન્ચીસ પણ કરશે. હવે આ બધી વસ્તુને જોતા ઓવરઓલ ઓટો સેક્ટરનો ગ્રોથ તમને અહીંયાથી કેવો લાગી રહ્યો છે? કયા પ્રકારની સંકેતો છે જેના પર તમે ખાસ અહીંયાથી નજર રાખી રહ્યા છો? તો પેલા આપણે આને બાયફર્કેટ કરીએ, એક તો શોર્ટ ટર્મ વ્યૂ શું છે ને એક તો લોંગ ટર્મ વ્યૂ શું છે. ફેબ્રુઆરીના નંબર્સ એઝ તમે જોયા બહુ મસ્ત આવ્યા છે. માર્ચના જનરલી નંબર્સ હંમેશા ફેબ્રુઆરી કરતા બેટર હોય યર ઓન યર અગર તમે કમ્પેરિઝન કરો, કેમ કે આ લોકોનું યર એન્ડ ડિસ્કાઉન્ટ હોય, આ લોકોનું જે પુશ સેલિંગ હોય, એના કારણે તમે જોશો કે માર્ચ મહિનામાં તમને નંબર કદાચ ઓર બેટર આવતા દેખાશે. અને ઓટો સ્ટોક્સ ને હમણાં ઘણું ઓલરેડી કરેક્શન આવ્યું છે, તો તમે આ 4 વ્હીલર કંપનીઝ જોશો તો એ લોકોના સ્ટોક પ્રાઇસ અંદર તમને થોડીક રિલીફ મળવી જોઈએ. થોડુંક કેમ કે લોકોના નંબર્સ બી બહુ સારા આવી રહ્યા છે, તો ક્વાર્ટર 4 નું રિઝલ્ટ ઇઝ ઓલ્સો એક્સપેક્ટેડ કે ઘણું સારું આવે. તો શોર્ટ ટર્મના અંદર તો આ બધા પોઈન્ટ્સ બુલિશ જ રહેવાના છે. પ્લસ તમે અગર જોશો તો ગવર્મેન્ટે ઘણા રેટ કટ્સ કર્યા. લાસ્ટ વર્ષના અંદર આરબીઆઈ 4 રેટ કટ કરી નાખ્યા છે, ટેક્સ કટ કરી નાખ્યા છે. તો લોકોના હાથમાં પૈસા છે, મિડલ ક્લાસના હાથમાં અત્યારે પૈસા છે, ઇન્ડિયાનું કન્ઝમ્પશન છે, એ લોકો આ ગાડી લઈ શકશે. તો ઓવરઓલ અગર તમે શોર્ટ ટર્મ વ્યૂ કહેશો તો આના અંદર બાઇંગ આવી જ જોઈએ. ખાલી
ચીજ જેના પર તમને ધ્યાન રાખવી જોઈએ છે જે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ, કેમ કે અગર ઓવરઓલ સસ્ટેન્ડ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ બહુ ટાઈમ સુધી લાંબા રહ્યા તો ફોર વ્હીલરની ડિમાન્ડને તો એટલો કઈ ફરક નહીં પડે, બટ ટુ વ્હીલર જે સૌથી સેન્સિટિવ છે, થ્રી વ્હીલર જે રૂરલ ડિમાન્ડને રિપ્રેઝેન્ટ કરે, એ લોકોના ડિમાન્ડ તમને થોડું એક ડાઉનટિક આવવું જોઈએ. હવે અગર તમે વાત કરો અહીંયાથી ઓવર એકદમ 6-7 વર્ષ, જેવી રીતના મારુતિએ સ્ટેટમેન્ટ આપ્યું કે 6-7 વર્ષ સુધી એ લોકોને લાગે છે કે એ લોકો ડબલ ડાઉન કરી નાખશે, તો તમને એ ચીજ સમજવી જોઈએ કે ઇન્ડિયા ઇઝ અ વેરી ગ્રોઈંગ કન્ટ્રી રાઇટ નાઉ. પર જીડીપી આપણી જે પર જીડીપી કેપિટા ઇન્કમ છે વધી રહી છે, અને એઝ યુ સ્ટાર્ટ અર્નિંગ મોર તમે થોડુંક એક એસ્પિરેશનલ પ્રોડક્ટના તરફ જવા માંડો. તો હા, અગર મહિન્દ્રાને જોતો તો મહિન્દ્રાની ગાડીઓની ડિઝાઇન ઘણી સારી થઈ ગઈ છે. ઓવરઓલ દે આર ટ્રાઇંગ ટુ કીપ અપ વિથ ધ ગ્લોબલ ડિમાન્ડ, અને દે આર ટ્રાઇંગ ટુ કીપ અપ વિથ ધ ગ્લોબલ તમારું શું કહેવાય ડિઝાઇન્સ. પણ ઓવરઓલ અગર ઓટો સેક્ટરને ઇન્ડિયાને તમે 6-7 વર્ષ ડાઉન ધ લાઈન જોશો, જ્યારે આપણી પર કેપિટા ઇન્કમ વધવાની છે, તો આપણે થોડા પબ્લિક એસ્પિરેશનલ પ્રોડક્ટ્સના તરફ જશે. તો અગર આપણે ઈવીના અંદર એ ડિઝાઇન્સ લાવીને આપી શકીએ છીએ તો પ્રોબેબલી યસ, એ આપણે ઓલું તમારું જે તમે બહારની ગાડીઓ જોશો જે અત્યારે આવી રહી છે, પ્રોબેબલી એ લોકોનું જે બિલ્ડ છે એ અગર આપણે ઇન્ડિયામાં આપી શકીએ છીએ તો પ્રોબેબલી આપણું ઇન્ડિયન ઓટો બી નેક્સ્ટ 6-7 years ડાઉન ધ લાઈન, કેમ કે ડિમાન્ડ છે અને વી નીડ ગુડ પ્લેયર્સ આઉટ ધેર, અને વી હેવ આપણી ઘણી સારી ફેક્ટરી છે, આપણું ઘણું સારું બિલ્ડઅપ છે. તો ઓવરઓલ આઈ થિંક આપણે બહુ સ્ટ્રક્ચરલી સારી રીતના પેસ છે. વી જસ્ટ હેવ ટુ કીપ અપ વિથ ધ ગ્લોબલ પ્લેયર્સ. તો હર્ષલજી, ખાસ કરીને આપણે જો શરૂઆતમાં પણ ચર્ચા કરી, આ ક્રૂડ એક એવો સબ્જેક્ટ છે કે જ્યાં આગળ બહુ જ મોટી સેન્સિટિવ વાત ઓવરઓલ એક ઇન્ડિયા માટે થઈ જાય છે. આપણે આજે હવે એફઓએમસીની જેમ બેઠક છે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ પહેલા જ વીકમાં આપણે આરબીઆઈની પણ ક્રેડિટ પોલિસી જોઈશું. 15 દિવસ હવે ત્યાં પણ બાકી રહ્યા છે. જે પરિસ્થિતિ અત્યારે બની રહી છે, ખાસ કરીને ક્રૂડના ભાવ વધવા, એની બહુ મોટી રિપલ ઇફેક્ટ આપણા ઘણા બધા બિઝનેસીસ પર આપણને આવતી દેખાશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડની વસ્તુ, આ ક્રૂડના ચાલને ઓવરઓલ? ખાસ કરીને તમારી પાસેથી એ પણ જાણવું છે કે કેટલું અઘરું પડશે જો આ જે ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ છે એના ભાવ લાંબો સમય સુધી ઊંચા રહ્યા તો. ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ મેં તમને જયારે આપણે વાત કરવાની ચાલુ કરી ત્યારે જ મેં તમને ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટના બારામાં કીધું કે આજે જ આવ્યું હતું $140 આસપાસ ચાલે છે, અને લકીલી આપણે રશિયાથી લઈ રહ્યા છે એટલે આપણને $100 આસપાસ પડે છે. પણ તમે આ જ વિચારો કે આપણે 2 મહિના પહેલા કેટલા પર લઈ રહ્યા હતા. આપણે રશિયા પાસેથી આ $70 પર બેરલ પર લઈ રહ્યા હતા, અને અત્યારે એ જ ચીજના તમે $100 આપો છો ને તમને હજુ બી લાગે છે કે અરે યાર હું તો ડિસ્કાઉન્ટ પર બાય કરી રહ્યો છું, મને $40 નીચે મળી રહ્યો છે. તો ઓવરઓલ અગર તમે જોશો તો ક્રૂડ ઓઇલ સૌથી મોટું ઇમ્પોર્ટ છે, બહુ સેન્સિટિવ પોઈન્ટ છે આપણા માટે. એક $10 ક્રૂડનો અગર ભાવ बढ़े ને તો આપણને 10 થી 15 બિલિયન ડોલરનું એડિશનલ ઇમ્પોર્ટ આપણને કોસ્ટ લાગી રહ્યું છે એને બાય કરવા માટે, અને 30 થી 40 બેસિસ પોઈન્ટ આપણા ઇન્ફ્લેશનના ઉપર એ એડ કરી રહ્યું છે. તો ઓવરઓલ અગર તમે જોવા જશો તો ક્રૂડનો ભાવ અગર સ્પાઇક થતો રહે, જેવી રીતના અત્યારે બી $100 છે, $100 ઇઝ નોટ લેસ. આપણે $70 પર લઈ રહ્યા હતા ક્યાં, અને અત્યારે $100 પર. અને હવે આપણે શું કર્યું, રશિયા આપણું બેસ્ટ ફ્રેન્ડ હતું, રશિયા આપણને $70 ભાવ પર આપી દીધું, પણ આપણને યુએસના સાથે ટ્રેડ ડીલ સાઇન કરવા માટે આપણને રશિયાથી થોડુંક સાઈડમાં ધીરે ધીરે જવું પડ્યું યુએસના તરફ. અને હવે તમને રશિયાએ સેમ ડિસ્કાઉન્ટ નથી આપવાનું, કેમ કે પેલા તમે એને અગર ઓપ્શનની જેમ ટ્રીટ કરો તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ગીવ યુ ધ સેમ ડિસ્કાઉન્ટ. તો અત્યારે આપણે $100 પર લઈ રહ્યા છે, આપણા પાસે રિઝર્વ છે ઘણા દિવસના, એ સારી વાત છે. અને આમાં બીજું તમને એક ચીજ કહું ને તો ગવર્મેન્ટ સૌથી મોટું પૂછવું છે કે ગવર્મેન્ટ પેટ્રોલનો ભાવ તમે અત્યારે બી જોવા જશો તો વધ્યો નથી. ગવર્મેન્ટ શું કરશે, આજે પેટ્રોલનો ભાવ છે એ બધી આ આઈઓસી ને બધા ઉપર સ્પ્રેડ કરી નાખશે કે ભાઈ તમે લોકો આનું જે કોસ્ટ છે એ બેર કરો. અને ઓવરઓલ તમે જોવા બી જશો તો આપણે જયારે રશિયામાંથી સસ્તું તેલ લઈ રહ્યા હતા ત્યારે આ લોકોએ પેટ્રોલનો ભાવ ઓછો બી નથી કર્યો. આ લોકોનું અગર તમે બેલેન્સ શીટ જોશો તો એ લોકો દે આર સિટિંગ ઓન બિગ કેશ ઇન હેન્ડ, કેમ કે પેલા જયારે ક્રૂડ ઓઇલનો ભાવ નીચે હતો ત્યારે આપણો પેટ્રોલનો ભાવ પડ્યો નતો. તો ઓવરઓલ અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ વધી ગયો છે, તો એ લોકો પાસે ઘણું મોટું કુશન છે કે એ લોકો તમને ઓવરઓલ પેટ્રોલ સસ્તામાં આપતા રહે છે. ઓરિજિનલ ભાવ છે એના ઉપર જ, પણ એક લિમિટેડ પીરિયડ માટે જ્યાં સુધી આપણા પાસે રિઝર્વ્સ પડ્યા છે. તો ઓવરઓલ અગર આ વોર અહીંયાથી 2 કે 3 વીક ઓર એક્સટેન્ડ થવા માંડી, અને અગર આપણું તેલ જે સ્ટેટ ઓફ હોર્મુઝથી છે નીકળવાનું ચાલુ નહીં થયું, અને ક્રૂડના ભાવ અગર આટલા જ એલિવેટેડ રહ્યા, તો આપણને થોડુંક આગળ જઈને પ્રોબ્લેમ આવવા માંડશે, કેમ કે પછી એ તમારા ઇન્ફ્લેશન પર હિટ થવાનું ચાલુ કરશે. કેમ કે ક્રૂડ એક તમે બેસિક થી બેસિક ધંધો બી હોય ને, તો અગર તમે એક વેજીટેબલ વાળા છો તો તમારું વેજીટેબલ્સ બી આવી રહ્યું છે, એક ટ્રકમાં ટ્રાન્સપોર્ટ થઈ રહ્યું છે, અને ટ્રાન્સપોર્ટ કરવા માટે તેલ લાગશે. એક બેસિક થી બેસિક ચીજનું રો મટીરિયલ તેલ હોય જ. તો ઓવરઓલ અગર આ લોંગ ટર્મ માટે આ વોર સસ્ટેન થઈ 2-3 હપ્તા, તો તમને તમારા ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ પર બી પ્રેશર આવતું દેખાશે, કેમ કે હવે તમે $70 ચીજના ભલે 100 આપી રહ્યા છો, જબકે 140 દેવા જોઈએ, પણ 100 આપી રહ્યા છો, પણ ઓવરઓલ તમે બધું તેલ તો રશિયાથી નથી લઈ રહ્યા.
તો તમને હિટ તો પડવાની જ છે. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, બીકોઝ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ચોક થઈ ગયું છે, તો કોઈ શિપ આવવા માટે રેડી નથી. જે આવી બી રહી છે એનું ચાર્જ વધારે છે, એનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધારે છે, તો આ બધું તમારા કોસ્ટ ઓફ ઓઇલમાં જ એડ થવાનું છે. તો ઓવરઓલ ઓઇલનો ભાવ થોડો ટાઈમ સુધી એલિવેટેડ રહેશે, જ્યાં સુધી આ વોરના અંદર શાંતિ નહીં થાય. મારી પાસે આવીશ ખાસ કરીને હર્ષલજી, કઈ રીતે તમે આ બધા સ્ટોક્સને જોઈ રહ્યા છો? કારણ કે જો છેલ્લા ઘણા સમયમાં અહીંયા પણ બહુ બધા યુએસના નિર્ણયો કે ભારત સરકારના નિર્ણયો, એ બધાની ખાસી એવી અસર આ બધા જે સોલાર સેલ્સ કે સોલાર પેનલ્સ જે લોકો એક્સપોર્ટ કરે છે એ બધાને પર આપણને આવતી જોવા મળી હતી. આજના દિવસે આજે આપણને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે સોલાર ઇનગોટ માટેના અને સોલાર વેફર માટેના, કે જે અપ્રૂવડ લિસ્ટ ઓફ મોડલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સની અંદર આપણને સમાવેશ થતો જોવા મળ્યો છે. કઈ રીતે તમે ખાસ કરીને અહીંયાથી આને ટ્રેક કરી રહ્યા છો? તમને લાગે છે કે આ સેક્ટર આવનારા સમય માટે કોઈ પોઝિટિવ રહી શકે છે, આ નિર્ણય આવનારા સમયમાં? પરફેક્ટ. તો આ સેક્ટરના અંદર અગર તમે આની ટાઈમલાઈન જોશો, જે આપણે આના પહેલા બી કોન્વર્ઝેશન થઈ હતી એમાં આઈ થિંક હું હતો, આ સેક્ટરની અગર તમે ટાઈમલાઈન જોશો તો આના અંદર યુએસએ વચ્ચે આના પર ટેરિફ નાખી દીધું હતું અને અચાનકથી આ લોકોનું જે યુએસના અંદર એક્સપોર્ટ હતું એ અચાનકથી ઠપ થઈ ગયું હતું. એના કારણે બે ચીજ થઈ હતી. એક તો શું થયું હતું કે યુએસના અંદર જે પહેલા તો એક્સપોર્ટ નહોતું જઈ રહ્યું, એના કારણે આ લોકોનું જે પ્રોડક્શન હતું એને જવા માટે જગ્યા નથી. અને એના સાથે જે બીજી ચીજ શું થઈ હતી કે ઇન્ટરનલ દેશના અંદર જ સપ્લાય એટલી વધી ગઈ, કેમ કે જે માલ એક્સપોર્ટ થવાનો હતો એ બધો દેશના અંદર જ આવવાનો હતો. એના કારણે શું થવાનું હતું કે પ્રાઇસિંગ પ્રોબ્લેમ્સ અને પ્રાઇસિંગ વોર થવાની હતી. આપણે જયારે વાત કરી હતી ત્યારે આપણે કીધું કે જે લોકોની જે કંપનીઝની બેલેન્સ શીટ સ્ટ્રોંગ હશે, જે લોકો પાસે આ પ્રાઇસ વોર લડવાની તાકાત હશે, એ લોકોને બેનિફિટ થશે. પણ ઓવરઓલ તમે અગર આ સેક્ટર જોશો તો આજે તમને આની વેલ્યુ સમજમાં આવશે, કેમ કે જે દિવસે ક્રૂડના ઉપર તમારું ડિપેન્ડન્ટ આટલું વધી ગયું છે, આપણું ઇન્ડિયાનું એનર્જીનું ઘણું ડિપેન્ડન્ટ ક્રૂડના ઉપર છે. અગર આવી વોર જેવી સિચ્યુએશન થઈ જાય તો એના અંદર તમે જોઈ રહ્યા છો કે આ લોકોને એક ઓવરઓલ સેન્ટિમેન્ટલ બાઇંગ બી જોવા મળશે. અને એના અંદર ગવર્મેન્ટનું એક અગર ન્યૂઝ આવી જાય તો આના અંદર તમને એક ઓવરઓલ સેન્ટિમેન્ટલ બાઇંગ જોવા મળશે જ. બટ લોજિકલી આ સેક્ટર અત્યારે સૌથી બેસ્ટ છે, કેમ કે જેમ જેમ આપણે રિન્યુએબલ એનર્જીની તરફ જઈ રહ્યા છે, જેમ જેમ આપણે આપણું ડિપેન્ડન્સ ક્રૂડથી કાઢી રહ્યા છે, એમ એમ આ સેક્ટરને ફાયદો થવાનો. શોર્ટ ટર્મ આના અંદર પ્રોબ્લેમ્સ આવતી રહેશે કે યુએસના અંદર આ થયું, યુએસના અંદર ઓલું થયું, બટ યુએસનું પ્રોબ્લેમ બધા સેક્ટરમાં આવવાનું છે. જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી ન્યૂઝ આવતી રહેવાની છે. તો કોઈ બી નેગેટિવ ન્યૂઝના કારણે અગર તમને શોર્ટ ટર્મ ડિપ મળે આવા કોઈ સારા સેક્ટરના અંદર, તો ઓલવેઝ તમને એના અંદર એક સારી બાઇંગ કરવી જોઈએ, કેમ કે ઓવરઓલ ઇન્ડિયા અને યુએસના રિલેશન્સ ખરાબ નથી થયા. ઇટ ઇઝ ટ્રમ્પ હુ ઇઝ ક્રિએટિંગ પ્રોબ્લેમ્સ. તો ઓવરઓલ તમે જોશો તો ઇન્ડિયા અને યુએસના રિલેશનશિપ, ઇન્ડિયા અને યુએસનું ટ્રેડ અને ઇન્ડિયા અને યુએસનું ડિફેન્સ બધું અત્યારે એટલું સ્ટ્રોંગ છે, એટલું જ આપણું એ લોકો સાથે કોલેબોરેશન છે. તો ઓવરઓલ તમે જોવા જશો આવી કોઈ બી ડિપ આવે, આવા કોઈ સેક્ટરની અંદર જે ફ્યુચરિસ્ટિક સેક્ટર છે, જેના કારણે તમારું આગળ ઓઇલ પર ડિપેન્ડન્સ ઓછું જવાનું છે અને રિન્યુએબલના તરફ મુવમેન્ટ થવાની છે, એ સેક્ટર્સ આર ઓલવેઝ અ બાય ઓન ડિપ. અત્યારે તો આના અંદર ગવર્મેન્ટની ન્યૂઝના કારણે સારો ખાસો ઉછાળો આવ્યો છે. આ ભાવ પર જમ્પ ન કરવું જોઈએ બાય કરવા માટે, બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો સેન્ટિમેન્ટલ ડ્રિવન બાય, કેમ કે ઓઇલના અંદર આટલું મોટું રાઇઝ આવ્યું છે. તો વેટ કરવું જોઈએ, પણ સેક્ટર બહુ સારું છે. ઓવરઓલ ફ્યુચર માટે બહુ સારું છે. લોંગ ટર્મ વેરી. હર્ષલજી, કેટલું મહત્વનું રહેશે કોનકોર શિપિંગ કોર્પોરેશન જો આ બંનેનું અહીંયાથી ઇન્ટિગ્રેશન એક એન્ટિટી તરીકે થતી જોવા મળે છે? કારણ કે જો બંને જે લોજિસ્ટિક બિઝનેસ છે એ પણ ઘણો મોટો છે, કન્ટેનર ઉત્પાદનનો અને કન્ટેનર મોકલવાનો જે એમનો બિઝનેસ છે એની અંદર પણ એક સામ્યતા છે. ફરક એટલો છે કે બંનેના જે મોડ ઓફ ટ્રાન્સપોર્ટ છે એ ખાલી ફરક છે. એટલે જો આ બંને કંપનીઓ ભેગી થાય તો તમને લાગે છે મલ્ટી મોડલ લોજિસ્ટિક કંપની ઊભી કરવા માટેનો સરકારનો કદાચ આ એક પ્રયાસ હોઈ શકે? પોસિબલ છે. ગવર્મેન્ટ મર્જર કરાવી રહી છે, બે ગવર્મેન્ટ કંપનીઝ જ છે, બેવના વચ્ચે. તમારે હમણાં તમે જયારે કહી રહ્યા હતા ત્યારે હું વાંચી જ રહ્યો હતો કે આ શું નવું ન્યૂઝ આવ્યું છે, કેમ કે એસસીઆઈ ને હું પર્સનલી બી ટ્રેક કરી રહ્યો છું અને ઇટ ઇઝ અ ગુડ ન્યૂઝ. ઓવરઓલ બે કંપનીઝ છે, એ લોકોનું તમને સિનર્જીસ જોવા મળશે. કન્ટેનર કોર્પના કન્ટેનર અને એસસીઆઈ ની શિપ્સ, તો ઓવરઓલ તમને સિનર્જી જોવા મળશે. પણ આના ઉપર ઇટ્સ અ ન્યૂઝ, હજુ તમને આનું કોઈ ગવર્મેન્ટના તરફથી કન્ફર્મેશન આવ્યું નથી ઓવરઓલ. તો આના બારામાં થોડું સમજવું પડશે કે ઓવરઓલ આનાથી શું સિનર્જીસ છે, બેવને શું બેનિફિટ થવાના છે. પણ ઓવરઓલ તમે જોશો તો આઈ થિંક આ ગવર્મેન્ટનું જે ગ્રાન્ડ પ્લાન છે કે એ લોકોને જે ડીમર્જર કરવું છે અને એ લોકોને ગવર્મેન્ટ ડઝ નોટ વોન્ટ ટુ ડુ બિઝનેસ. ગવર્મેન્ટને જોઈએ છે કે ભાઈ મારા જે મોટા મોટા સ્ટેક્સ છે એને ધીરે ધીરે પબ્લિકમાં ઓએફએસ ના થ્રુ ખાલી કરું. તો ઇટ ઇઝ અ વેરી ગુડ ન્યૂઝ પ્રોબેબલી એ લોકો બેવ માટે. પણ એ જોવું પડશે કે બેવની બુક્સ એકબીજા સાથે કેટલી મળવા માટે રેડી છે. તો ઓવરઓલ જોવા જશો ઓન ધ ફેસ ઓફ ઇટ લુક્સ અ ગુડ ન્યૂઝ. બટ તમને જોવા જશો તો સ્ટોક પ્રાઇસના અંદર કઈ ખાસો એસસીઆઈ અને કોનકોર બેવના અંદર કોઈ ખાસ મોમેન્ટમ આવ્યું નથી. તો અત્યારે ઇટ ઇઝ વેરી પ્રિલિમિનરી ટુ સે કે ઇટ ઇઝ વેરી ગુડ.
પણ ઓવરઓલ અગર તમે જોવા જશો તો સિનર્જીસ થવી જોઈએ, કેમ કે બે લોજિસ્ટિકલ બિઝનેસ છે, એક ટ્રેનનું થઈ ગયું અને એક શિપિંગનું થઈ ગયું. હર્ષલજી, વિરાટજી, આ બંને પાસેથી રજા લેવાનો સમય. હર્ષલજી, ઘણી બધી ચર્ચા થઈ આ અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? જે બી સેક્ટર અને સ્ટોક્સના ઉપર આપણે વાત કરી એના અંદર મારી કે મારા કંપનીની પર્સનલ પોઝિશન્સ હોઈ શકે છે. આ કોઈ બાય સેલ રેકમેન્ડેશન નથી.